ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે લેસન નંબર 6 વિકાસ શર્મા રચિત સામગ્રી તો સમાજની છે. પાઠ એક સરસ મજાના. વિકાસ શર્મા છે એક ઉદ્યોગપતિ છે. જર્મનની અંદર તેઓ કોઈ બિઝનેસ અર્થાત જાય છે, તેમના ફ્રેન્ડ સર્કલ ત્યાં રહે છે, એમને મળે છે અને સ્ટોરી કહું છું. અત્યારે એક ત્યાં ગયા પછી આપણા ખાસ લોકોના વિચારો એવા હોય છે કે અમેરિકાવાળા, મલેશિયાવાળા, યુરોપવાળા લોકો કેવું ખાતા હશે, એમની રહેણી કહેણી કેવી છે. આવો વિચાર વિકાસ શર્માને પણ થતો. પણ જ્યારે વિકાસ શર્મા ત્યાં જર્મની પહોંચ્યા, એક હોટલની અંદર ગયા. મારા મિત્રોએ મારી માટે પાર્ટી રાખેલી હતી, કારણ કે વિદેશથી મિત્ર કોઈ આવ્યો હોય તો એના મિત્ર છે જર્મની સરસ મજાની હોટલમાં એમને જમવા માટે લઈ જાય છે. અને ત્યારે એમ કહે છે કે કોઈ આપણે મહેમાન આવ્યા હોય તો એમને જમવા લઈ જઈએ એટલે આમ થોડુંક કોઈને દેખાડવાનો પ્રયત્ન કરી, આજુબાજુ જમતા સૂપ મગાવશે, આ મગાવશે, તે મગાવશે, આમ આખું ટેબલ ભરચક કરી દે. એની સામે જ એક કપલ જમતું, નવ દંપતી હતા. ના આપણે તો કોઈ નવા લગ્ન કરીને લઈ ગયા હોય એને તો કેટલું બધું જે મંગાઈએ, આખું ટેબલ ભરી દે. આ લોકો સામેના ટેબલ પર બેઠા હતા અને એ લોકો છે એવું કહેતા હતા કે આ સામેનું જે યુગલ જમે છે કેટલું કંજૂસ છે, આ ભાઈ કેટલું કંજૂસ છે. આ છોકરો આવી નવું યુવાન પરણેલી છોકરા લઈને આવ્યો છે તો આવું જોયું તો ખરી ને આડી. આ લોકોએ તો જમ્યા, હોટલમાં ગળદી નહોતી, બહુ વાર ન લાગી, ફટાફટ જમી લીધું. જમીને ઊભા થયા અને એમાં 50% બગડેલું પડ્યું. ભાત પડ્યા, દાળ પડી, શાક પડેલું, રોટી. બિલ ચૂકવી દીધું. ચૂકવીને જેવા હાલતા થાય છે એવા જ એક વૃદ્ધ સ્ત્રી છે એ જોઈ જાય અને એને કંઈક ફોન લગાવાય કે એનો સોશિયલ મીડિયાનો સિક્યુરિટી આવી જાય. આવી તરત એને દંડ કરે છે 50 યુરો. કેટલા? 50 યુરો. પેલો ભાઈ પાછો આપણે તો ખબર ઇન્ડિયન, એને પાછો ગુજરાતી. જેનો દંડ પૈસા આપ્યા છે, તમે એનો બગાડ કર્યો એનો દંડ તમને આપું છું એમ. તો બગાડ કર્યો શું કર્યું? થોડું મફત ગાતું છે, પૈસા ચૂકવા છે, પૂરેપૂરા મારી પૈસા લીધા છે. ત્યારે જર્મનના જ્યાંના ઓફિસર કહે છે કે ભાઈ પૈસા તમારા છે પણ સામગ્રી તો સમાજની છે. તમે તમારા પૈસા છે પણ તમારા પૈસા તમે અનાજનો બગાડ ન કરી શકો. સમજણ પડી? એટલે આવી એક સરસ મજાની પ્રસંગ કથા વિકાસ શર્મા રચી અહીંયા આ પાઠ આપવામાં આવ્યો છે. અને આ પાઠની અંદર વિકાસ શર્માએ પોતાની એક રિયલી પ્રસંગ કથા કીધી છે કે જે જર્મનનો બનાવ છે એ. અને એ જેને 50 યુરોનો દંડ મળ્યો એ ચારે મિત્રોએ એને મળાયો અને પોતાના બેડરૂમમાં રાખ્યો, જેથી કરીને યાદી રહે કે અમે જર્મન ગયા હતા, અનાજનો બગાડ કર્યો હતો અને એને 50 યુરોનો દંડ મળ્યો હતો. એટલે આ પાઠનું આપણને બોધ શું મળે? અનાજનો બગાડ કરવો જોઈએ નહીં. આજકાલની બર્થડે પાર્ટીમાં, લગ્ન પ્રસંગમાં, સગાઈ પ્રસંગોની અંદર તમે જુઓ છો કે સૂપથી માંડીને, ચાઇનીઝથી માંડીને, પીઝાથી માંડીને, ઢોસાથી માંડીને એટલી ચીજ વસ્તુઓ હોય છે કે આપણે આમ ડસ્ટબિનમાં ફેંકતા હોઈએ. સૂપ પીધું ન જાય, ચાઇનીઝ લીધું 2 ચમચી ખાધી ન જાય, ઢોસો ખાધો અડધો કરોડો મીઠો જવા દે. આગળ ઢોકળા 2 લીધા, ન મજા આવી તો કે વાઈટ ઢોકળા લીધા, પીળા ઢોકળા છોડી. કેટલું બધું અનાજનો બગાડ કરીએ છીએ. એનો મિનિંગ એ છે કે ખરેખર લોકો ભૂખ્યા સૂઈ જાય છે, જેને ખાવા માટે આ પેટ કરાવે વેટ, આ ગુજરાતીની કહેવત છે.
કે માણસને ખાવા માટે રોજી રોટી જોઈએ તો અનાજ મળે, પણ આપણે કોઈના ઘરે ગયા હોય ને, આપણે કહે તો મફતમાં છે દાટ વાળું, તો એ રીતે અનાજનો બગાડ કરવો જોઈએ. આ પાઠ આપણને અનાજનો બગાડ ન કરવાનો કહે છે, અને આ પાઠ દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે શીખીશું. એનો સરસ મજાનો એક વિડીયો છે એ હું તમને શેર કરું છું, અત્યારે દેખાડું છું. મેં તમારી માટે સ્પેશિયલ જ્યારે મારે પાઠ ભણાવવાનો હતો એ માટે મેં વિડીયો બહુ બધો સાચવીને રાખ્યો છે. કદાચ એ ડિલેટ ના થઈ ગયો હોય, કારણ કે મેં એવું હતું કે મારે વિદ્યાર્થીનો ક્લાસની અંદર એ વિડીયો દેખાડવો છે, કારણ કે એ સ્પેશિયલ તમને લાગુ પડતો હતો. એની અંદર આ સમાગમ જે જર્મનની વાત છે, અને અત્યારે જે આ વાત હું કરી રહ્યો છું એ જ વાત છે કે જે જર્મનની અંદર જે બનાવ બન્યો, જે ઘટના ઘટી, અને એ જે ઘટનાને આધારે એ જે વિડીયો આવેલો છે એ વિડીયો મેં એકવાર જોયો તો મને એવું થયું કે આપણે વિદ્યાર્થીને બતાવશું. જો પણ ડિલેટ ના થઈ ગયો હોય તો હું તમને બતાવું છું. મેં હાચી તો રાખ્યું તો ક્યારેક હું તો ઓલ ડિલેટ મારી દઉં છું તો જતો રહે છે, એટલે લગભગ ડિલેટ થઈ ગયો. બહુ મસ્ત ઘણા સમયથી આંચે રાખ્યું, ઓનલાઈન શિક્ષણ હતું એટલા માટે હું રાખી નથી. હા, ગ્રુપમાં મોકલી દઈશું. બરાબર છે. ચલો હવે તો પાઠની શરૂઆત કરી છે. બરાબર ટેક્સ્ટ બુક પર ધ્યાન આપજો. પેજ નંબર 29. સામગ્રી તો સમાજની છે. વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, એટલે એક બિઝનેસમેન છે. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા રહ્યા છે. અનુભવ મીન્સ એક્સપિરિયન્સ, જે આપણી સાથે થાય છે એને એક્સપિરિયન્સ કહેવાય, અનુભવ. એમ આ અંગ્રેજી સામયિકમાંથી લેવામાં આવ્યો છે. અહીં વર્ણનાયેલી ઘટનાના આંખ ઉઘાડે તેવી છે. આંખ ઉઘાડવી એટલે આપણને પરિચિત કરાવવા. આ ઘટના મીન્સ બનાવ એવો છે કે જે આપણી આંખોને ખોલે. ખરેખર વાત સાચી છે. અનાજનો બગાડ ન કરવો જોઈએ. નાનકડું છોકરું બિચારી ભીખ માંગતો હોય તો ખાવાનું કંઈ વધુ હોય તો આપો. શેરીની અંદર, ગલીની અંદર તમે જોઈ શકો છો આટા મારતો હોય છે. તો આપણે ફેંકી દઈએ છીએ. પૈસા આપણા છે 100%, પણ જ્યાં અન્ન પેદા કરવાવાળો કોણ છે ખબર છે? ખેડૂત છે. બિચારો રાત દી ટાળ તડકો વેઠી અને એમ કહેવાય છે કે જે વ્યક્તિ દુઃખો સહન કરતો હોય, ઢોરા આવતા હોય, આંકતો હોય, કાંટા વાગતા હોય, શિયાળાની ઠંડી કડકડતી હોય, આવી અત્યારે જીરું અને ઘઉં આવ્યા હોય, રાતે 12 વાગે હોય, પાણી આવતું હોય, પાતો હોય, મહેનત કરતો હોય, એ ઉત્પાદન કરે છે યાર. એ અન્નદાતા છે આપણો. અને આપણે પૈસાથી ખરીદીએ છીએ, વટ કરીએ છીએ, અનાજનો બગાડ કરીએ છીએ. અને આપણા ગઈઢા લોકો છે ને, વૃદ્ધ લોકો, એવું કહેતા હતા, બેટા જમતા પહેલા આપણે પગે લાગવું છે. શું કહેતા હતા? જમતા પહેલા એ થાળીને પગે લાગીને જમતા. અત્યારે લગ્ન પ્રસંગમાં જઈએ તો બૂટ પહેર્યા હોય તો એનું કોણ કહેવાય? ખાવા પી છે. અનાજનો બગાડ ન કરતા. આ બધાની પહેલાની જે શિક્ષા હતી ને ગઈઢા લોકોની, બહુ સાચી હતી, ખોટા ન થાય. પૈસા આપીને વસ્તુ ખરીદી હોય તો પણ એનો બગાડ કરવાનો કોઈ અધિકાર નથી, કારણ કે સામગ્રી તો સમાજની છે ને. દરેક વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ. એ સૃષ્ટિ સંતુલન માટે પણ જરૂરી છે. જો સૃષ્ટિ સંતુલન એટલે શું? પૈસાવાળા થતા જાય, ગરીબ થતા જાય, એક ફુગાવો વધી જાય. જો ડુંગળી 100 રૂપિયા કિલો થઈ ગઈ, બટેટા 45 રૂપિયા થઈ ગયા, 50 રૂપિયા મળતા. હમણાં ફર્સ્ટ લોકડાઉન જ્યારે આવ્યું ત્યારે મને ખબર છે 45 રૂપિયાનો કિલો લાવ્યા. કારણ કે તમે જે નાના છો, પપ્પા લેવા જતા હોય ખ્યાલ ન હોય. પણ કહેવાનું મીન્સ કે આ સૃષ્ટિને સંતુલન, બેલેન્સ રાખવા માટે. સંતુલન એટલે બેલેન્સિંગ. ગાડી ફરતી હોય ને આપણી 4 વ્હીલ, તો મમ્મી પપ્પા એમ કે બેટા વ્હીલ બેલેન્સિંગ કરાવવું પડશે, વ્હીલ અલાઇનમેન્ટ એન્ડ બેલેન્સ, એટલે સંતુલિત ગાડી ચાલે. એક બાજુ ખેંચાય નહીં,
એટલે આ સૃષ્ટિને સંતુલન કરવા માટે એમ કહેવાય છે કે સંતુલિત રહે એટલા માટે અનાજનો બગાડ ન થાય. એટલા જ માટે નથી કહેતા પાણી અને વાણી વિચારીને વાપરો, પાણીનો પણ બગાડ ન કરો, કારણ કે પાણી પણ બહુ અમૂલ્ય ચીજ છે. ખાધા વિના હાલે પણ આના વિના હાલતું સરસ લાગે. આપણે એજ્યુકેશન જો ખાલી છઠ્ઠો પાઠ આવ્યો, પાઠમાંથી પ્રશ્ન પૂછાણા, લખ્યા, આવ્યા, પાસ થઈ ગયા એ માટે નથી. આપણે તમે ભણો છો તો જ્ઞાન લેવાનું છે, કારણ કે સામગ્રી આખા સમાજની છે. દરેક વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ એ સૃષ્ટિ સંતુલન માટે જરૂરી છે. વળી પોતાને ઊંચા માનીને અન્ય દેશના લોકો માટે પૂર્વગ્રહ ધરાવતા એ કેટલું ભ્રામક હોય છે એ પણ આ પ્રસંગ આપણને સમજાવે છે. પોતાના પૈસા સમજે છે. આલાને યાર લેતભાઈને કેટલા આ પગાર જલશે પૈદું આવી ગયા. બાહ્ય દેખાવ છે, આડંબર, પર્સનાલિટી પાડવી, કોકને દેખાડવા માટે ક્યારે પૈસાનો ખર્ચો કરનાર, કોકને સારું લાગે માટે. આ પ્રસંગો તમે જોવો ત્યાં તોતિંગ કરે બધા કે છે હા 10 લાખ રૂપિયાનો ખાલી મંડપ સર્વિસ હતો, તો શું લેવા? આને શું કહેવાય? બાહ્ય દેખાવ. કોક આવે તો એમ થવું જોઈએ, ના ભાઈ લલંગીરા કોકા કાઢી મજા આવી. એટલે આ રીતે આવો ખર્ચો કરવો જોઈએ. અનાજનો બગાડ કરવાની વાત છે. પૈસા હોય તો પ્રસંગ તો કરે બિચારા, એમાં કઈ ના નથી. પૈસા હોય તો વાપરે, 2 લાખમાં 25 લાખનો મંડપ વાપરે, એનો શું આવે? પણ કહેવાનું છે બાહ્ય આડંબર છે. શું છે? તું દેખાવ છે. હવે પાઠની શરૂઆત કરી છે. જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ઘણો વિકસેલો દેશ છે, આગળ વધેલો દેશ છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આગળ છે. નાના નગરોમાં ઉચ્ચ ટેકનોલોજી વાળી ચીજ વસ્તુઓ બનાવાય છે. આથી આપણને એમ થાય કે આવા દેશો લોકો ઘણું મોજ શોખ વાળું ને વૈભવ વિલાસી જીવન જીવતા હશે. કમ સે કમ મારા મનમાં તો એવી છાપ હતી કે, પરંતુ હમણાં મારે જર્મની જવાનું થયું અને મેં નજર જોયું, તેમજ કેટલાક જાત અનુભવો થયા, ત્યારે મને થયું કે આપણા લોકોની આવી છાપ કેટલી ખોટી છે. જો વિકાસ શર્મા પોતાની આંખે પોતાના મોઢે બયાન કરે છે કે જર્મની છે એ ઉદ્યોગ ધંધા વાળો દેશ, ટેકનોલોજી વાળો દેશ, પૈસા વાળો દેશ છે. અને આપણા ભારતની માન્યતા એવી છે કે વૈભવ વિલાસી કેવું જીવન જીવતા હશે યુરોપ વાળા, જર્મન વાળા, એમ કેવું હાઈફાઈ જીવન હશે. પણ આ આપણી ભારતની છાપ ખોટી છે. પૈસા છે, જો અમેરિકાની અંદર તમે જાઓ પણ એમાં શિસ્ત છે. અહીંયા ભારતની શું છે કે પપ્પા લગ્ન કરી દે, ઘરે કરી દે, તારે આપણે દે. અહીંયા 18 વર્ષ 20 વર્ષનો છોકરો થાય પોતાની રીતે કમાતો થઈ જાય. ભારતની પરિસ્થિતિ શું છે? એક વ્યક્તિ કમાવાવાળો છે ને 5 ખાવાવાળા. અમેરિકાની પરિસ્થિતિ છે કે 5 રગવાવાળા. આપણા પપ્પાને ગવર્મેન્ટ જોબ હોય તો આપણે જલસા, પપ્પાના પૈસા ભરી હવે કંઈ કરવા જરૂર નથી. પપ્પાને આ 8,000 રૂપિયા કરશું જલસા. અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ હોય તો ભલે, ઓબામા હોય તો ભલે, પોતાને રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્ત થાય તો અત્યારે ઓબામા કોઈ સેન્ટરમાં નોકરી કરે. આપણા સામાન્ય પોલીસવાળા છોકરો હોય તો એ હવા મારે. આ આપણી નિર્બળતા છે, દુર્બળતા છે કે ખરેખર આપણે એમ એજ્યુકેશન મેળવવું જોઈએ. અહીંયા હાઈફાઈ એટલા માટે છે, પોતાના દેશ પ્રત્યેનો એટલો પ્રેમ છે, રાષ્ટ્રીયતા એટલો પ્રેમ છે કે મારે કંઈક બનવું છે. મારા પપ્પાના પૈસા નહીં, મારા પૈસા. મને બધા મારા પપ્પાના નામે ન ઓળખે, મારા નામે મારા પપ્પાને ઓળખે કે આ વંડાર સાહેબના પપ્પા, આ દિલુભાના વંડાર સાહેબ, એવું નહીં. તો પોતાની નામના બનાવી ખબર પડી. તો અહીંયા એમ કે છે કે એ મારા મનમાં એક એની જુદી છાપ હતી, એ છાપ ખરેખર ખોટી છે. ત્યાંના લોકોનું જીવન ભલે હાઈ ફાઈ છે પણ એ રીતે સાદું પણ છે.
પૈસા પાણીની જેમ બગાડે, પણ જ્યાં બગાડવાના હોય અહીંયા ભણવામાં, ટેકનોલોજીમાં, વિકાસમાં. હું હેમ્બર્ગ પહોંચ્યો, યાદ રાખજો. જર્મનીના કયા શહેરની વાત છે આવો પ્રશ્ન આવશે તો જર્મનીના હેમ્બર્ગ સિટીની વાત છે. ત્યાં આપણા લેખક શ્રી વિકાસ શર્મા પહોંચ્યા છે. ત્યાં હેમ્બર્ગમાં કામ કરતા મારા મિત્રો મારા માટે એક પાર્ટી ત્યાંના એક રેસ્ટોરન્ટમાં ગોઠવી હતી. અમે રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા ત્યારે મેં જોયું કે ઘણા બધા ટેબલો ખાલી હતા. એક ટેબલ ઉપર એક યુવાન દંપતી પોતાનું ભોજન લઈ રહ્યું હતું. ટેબલ ઉપર માત્ર 2 જ ડીશ હતી. મને થોડું આશ્ચર્ય થયું કે આવું સાદું ખાણું. છોકરો કંજૂસ લાગે છે. આપણે ત્યાં તો જુવાનોડો છોકરો છોકરીને લઈને રેસ્ટોરન્ટમાં જાય તો જાત જાતની વાનગીઓ આંજી નાખે. વિકાસ શર્મા આપણા લેખક કહે છે કે જ્યારે હું હેમ્બર્ગ પહોંચ્યો ત્યારે ઘણા બધા મારા મિત્રોએ મારી માટે પાર્ટીની વ્યવસ્થા કરી. આપણો ભાઈબંધ હોય ઇન્ડિયાથી આવે, પાર્ટી રાખી, ચલો હવે હોટલમાં જમશું. અમે હોટલમાં પહોંચ્યા, ઘણા બધા ટેબલો ખાલી હતા, ગળદી નહોતી. અમે જાત જાતની વસ્તુ મંગાવતા. સામેના ટેબલમાં એક સરસ મજાનું નવું યુગ હતું. નાનકડું પરણેલું એક છોકરો એક છોકરીને લઈને જમવા આવે. માત્ર 2 જ ડીશ હતી. આપણે 2 ડીશ ભરીને તો પાપડ થઈ ગઈ. ત્યારે થોડું મને આશ્ચર્ય લાગ્યું, નવાઈ લાગી. છોકરો થોડો કંજૂસ લાગે છે, કેમ આટલું જ મંગાવ્યું છે? 2 ડીશ છે. આપણા ભારતમાં તો કોઈ છોકરી લઈ ગયા હોય આપણે તો કેટલું બધું મંગાવી નાખે. ભાઈ પેલા શું ખાવા દે, મસાલા પકડાવા દે, સલાડ તરકારી, પછી પાછું બીજું આવે એનું 5 ગણું વધે ને ઊભા થાય. પૈસા કેટલા દે ભાઈ દેખાડવા 100 રૂપિયા તો ટીપ્સ છે આપ. પણ અહીંયા એમ કહેવાય છે કે જાત જાતની વાનગીઓથી તો આપણે એને આનંદી નાખીએ એમ. એટલે બીજા એમ છે 2 જણા બીજા ખાવાવાળા તો મગાવ્યું છો, છોકરો પૈસામાં લાગે છો, હાઈફાઈ લાગે એ ને. તમે પૈસા ખર્ચો છો, જાજુ મગાવો એટલે એનો મિનિંગ આપણે ઇન્ડિયામાં શું હાઈફાઈ લોકો લાગે. બીએમ કે ઓડી જગવા લઈ નીકળો તો એનો મતલબ શું થાય? હાઈફાઈ લોકો. એમજી લઈ નીકળો હાઈફાઈ લોકો. ભલે આ તમારા નીકળો, આપણે એની કઈ દ્રષ્ટિએથી જોઈએ છીએ? હાઈફાઈ દ્રષ્ટિ. બીજા એક ટેબલ ઉપર વૃદ્ધ સ્ત્રીઓ હતી. વેટર આવે અને એની ડીશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસી જાય. દરેક જણ બધું જ ખાઈ જાય, ડીશમાં એક દાણો છાંટે નહીં. અંડરલાઈન કરજો. શેમાં આવશે? વિરામચિહ્નનો ઉપયોગ કરી સાચું વાક્ય લખો. વિરામચિહ્ન ખોટું હોય કોઈને આખે આખું આખે આપી દીધું હોય છે, પણ જાય પછી શું આવે? અલ્પ વિરામ. ખબર પડી? પરીક્ષામાં આવું વાક્ય આપ્યું છે વિભાગ સી માં 16 નું છેલ્લું 20 માં કે દરેક જણ બધું જ ખાઈ જાય, ડીશમાં એક દાણો છાંટે નહીં. વિરામચિહ્નનો ઉપયોગ કરો તો આવશે અલ્પ વિરામને છેલ્લે પૂર્ણ વિરામ. ખબર પડી? જો કે અમે એમના તરફ જાજુ ધ્યાન આપ્યું નહીં, કેમ કે અમારા ખાવામાં પડ્યા. અમને સારી એવી ભૂખ લાગેલી એટલે મારા સ્થાનિક મિત્રોએ ઘણું બધું ખાવાનું મંગાવ્યું. હવે પાછું સામે એક વૃદ્ધ સ્ત્રીઓ એટલે ગઈડી સ્ત્રીઓનું ટોળું ખાતું. એ પણ શું કરતા ખબર? એમના વાયસમાં જેટલું જોઈ ને સેલ્ફ સર્વિસ ટાઈપ એટલું જ મંગાવતા. ખરેખર એટલું જ મંગાવું છું. આપણે એજ્યુકેટેડ છે, બગાડ કરવાનો કોઈ અધિકાર આપણને છે નહીં. હું કાલે પિઝામાં ગયો તો અનલિમિટેડ, પણ હજી 2 પિઝા બાકી હતા, ત્યાં ધરાઈ ગયો. બોલો ભાઈ કે હજી 2 બાકી આવશે. આપણે એક જ કોલ્ડ ડ્રિંક્સ લીધું હતું, હજી ભરતું હતું ને.
અનલિમિટેડ છે, એમ ફ્રી છે. ફ્રી હોય તો પેટ તો આપવું છે ને. એ તો કે પાકું છે નહીં, પછી કે પેટ ઉપર બધા ખાખરા દે એવું કરે. એટલે આ લોકોએ જે એમ કહેવાય કે અમને બહુ બધી ભૂખ લાગી હતી, બહુ અમે જાજુ ધ્યાન ન હોય, અમે અમારા ખાવામાં પડ્યા ને આપણે ભૂકા કાઢી દઈએ અને એમાં કોક નું હોય પછી તો રાહ જોતા. એટલે અમે જાજુ ધ્યાન ન હોય, અમે અમારા ખાવાની અંદર પડેલા. રેસ્ટોરન્ટમાં ગીટી નહીં હોવાથી ખાણું ઝટ આવ્યું અને અમારે બીજા પણ કામો હોવાથી અમે ખાણું જલ્દી પતાવ્યું. ખાણું એટલે જમવા. ખાઈને અમે ઉઠ્યા ત્યારે લગભગ નહીં તો અમે મંગાવેલા ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન અમારી ડીશોમાં છંડાયેલું હતું. છંડાયેલું એટલે જૂઠું એટલું ત્રીજા ભાગનું હોય. રેસ્ટોરન્ટમાં ગળતી નહોતી એટલે તો ખબર હે ને, વેટરને જે ઓર્ડર આપ્યો તરત આવી ગયો. અમે તો ખાવાનું પડ્યા, અમારું બીજું બધું કામ હતું ફટાફટ, એટલે કેમ કે લેખે તો ફટાફટ ખાવાનું વાર ન લાગે, પતાવી દીધું અને ફટાફટ જમીન ઊભા થયા અને ત્રીજા ભાગનું પડ્યું. ક્યારેક આપણે કે કોને ન ખાવું ન મગાવું તે કાંઈ હે ના બરાબર મગાવો બોલો ના પડે તો મગાવ બસ પડ્યું. એટલે ત્રીજા ભાગની વસ્તુ પડી રહી. અમે હજી રેસ્ટોરન્ટની બહાર નીકળી રહ્યા હતા તેવામાં કોઈકે અમને બોલાવ્યા. અમે જોયું તો પેલી વૃદ્ધ સ્ત્રીઓ અમારા વિશે રેસ્ટોરન્ટના માલિકને કાંઈક વાત કરી રહી. જ્યારે એમને અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી ત્યારે અમને સમજાયું કે અમે આટલો બધો ખોરાક અમારી ડીશમાં છોડીને ઊભા થઈ ગયેલા તે એને ગમ્યું નહોતું. હજી અમે જમીન ઊભા થયા અને પેમેન્ટ આપવા જતા બિલ ત્યાં અમને કોને બોલે, ઓ ભાઈ પ્લીઝ 1 મિનિટ. ત્યારે પેલી વૃદ્ધ સ્ત્રીઓ હતી ને જે બાજુના ટેબલમાં જમતી હતી, એ હોટલના માલિક સાથે કંઈક ચર્ચા કરતી. શેની ચર્ચા કરતી હતી કે જો આ લોકો બધા કેટલું જમીન કેટલું બધું બગાડી રહ્યું છે. આપણી જર્મનીના સરકાર મુજબ આપણી કન્ટ્રી પ્રમાણે આ લોકોને દંડ થવો છે. ના ચાલો તમે પગલાં ભરો છો, હું ફોન કરું. કારણ કે ભલે વૃદ્ધ હતી પણ એને પોતાના રાષ્ટ્રનું ગર્વ હતું. શું હતું કે અમારી કન્ટ્રીમાં ના ચાલે ભાઈ, ભલે તમે પૈસા આપ્યા તો શું થઈ બગાડ કરવાનો છે, નહીં ચાલે. આવી વાત કરતી હતી. એટલે એના ઉપરથી આ લેખકને એના મિત્રને શું લાગ્યું કે અમે જે ટેબલ છોડીને ઊભા થયા અન્નનો બગાડ કર્યો જમવાનો, એ કોને નથી ગયું? વૃદ્ધ સ્ત્રીઓને. અમને થયું કે તેઓ નાહકમાં ખણખોડિયા કરે છે. ખણખોડિયા એટલે અમથી હોય આજી પાછી કરે, એનું શું જાય? એના પૈસા ને આપણે. એટલે અમને કીધું ખણખોડિયા કરે એટલે અમને કહી દીધું અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાધું અને કેટલું છોડ્યું તેની તમારે શી નિસ્બત? નિસ્બત એટલે મતલબ આપણે કહીને કોઈ ગાળે શું મતલબ હે? તારે શું મતલબ એને તારે શું ના થાય, અમારે શું સંબંધ પણ કહી શકે. પેલી વૃદ્ધ સ્ત્રીઓ ગુસ્સે થઈ ગઈ. બોલાય તો શું આપણે ગુજરાતીઓ છે પાછા ઇન્ડિયાના, હે એમાં પાછા ગુજરાતી અહીંયા ગયા હોય એટલે આપણે કહી શકીએ. આપણી આગી પાછી કરી લાગે આપણે કંઈક કે પણ અંગ્રેજી બોલતી હતી આપણે પડતી ન એમ. એટલે એને એ કીધું ભાઈ શું છે પૈસા આપ્યા હે પૂરેપૂરા, અમે બગાડ કર્યો શું થઈ ગયું? એમાં ઓલી મગજ જઈ સારા મારી સાથે એવી વાત કરે છે. એક તો બગાડ કર્યો છે પાછા ગુસ્સે થાય. શું કહે છે જો પેલી વૃદ્ધ સ્ત્રી ગુસ્સે થઈ. તેમાંની એક જણીએ તો ફોન કર્યો અને કોઈકની સાથે વાત કરી અને થોડીક વારમાં સોશિયલ સિક્યુરિટીનો યુનિફોર્મ પહેરો એક જણ. યાદ રાખજો કોણ આવ્યું? પેલી વૃદ્ધ સ્ત્રીએ
સિક્યુરિટીએ કોને ફોન કર્યો? સોશિયલ સિક્યોરિટી. સોશિયલ સિક્યુરિટીને ફોન કર્યો અને ત્યાં એક જણ આવી પહોંચ્યો. તે બધું બન્યું તે જાણીને તેને તરત કેટલાનો દંડ કર્યો? 50 યુરોનો. યુરો એક ચલણ છે. શું છે? ચલણ. આપણે રૂપિયો, ડોલર, જર્મનીમાં યુરો. હવે એ રીતે $50 યુરોનો દંડ કર્યો. અમે તો શાંત થઈ ગયા. તો શાંત થઈ જાવ તરીકે બોલતા પણ આપણે તો પોલીસ વાળા ચાલે બે હવે રિટર્ન કરો. હા સાહેબ એવું નથી સાહેબ લઈને કરે ને. આને શું કર્યું? 50 યુરોનો દંડ કર્યો. અમે સૌ શાંત થઈ ગયા. સ્થાનિક મિત્રોએ 50 યુરો નો દંડ ચૂકવી દઈને તેની પાસે ફરી પોતાની દિલગીરી વ્યક્ત કરી. હા વેરી સોરી, આ વેરી સોરી. આપણે યાર ફોટો બગાડી દીધી. એક તો પૈસા ચૂકવવા પડ્યા, માથે દંડ ભરવો. એટલે આ જર્મન છે. જર્મન ટેકનોલોજી બહુ ઊંચી હો. ગાડીઓની દ્રષ્ટિએ જર્મન આવે ને એ પહેલો શબ્દ વાપર્યો છે કે ટેકનોલોજીની દ્રષ્ટિએ બહુ આગળ દેશ. એની પાસે નાની વસ્તુઓ હોય, બહુ ઊંચી ટેકનોલોજી છે. અને જર્મન ટેકનોલોજી એ કોઈ ન આવે. એ ગાડીનું એન્જિન હોય કે એ ખાલી ઘડિયાળનું મશીન ફોર હે એટલે કંપની નામ ફોર હોર્સ ફોર એ ફોર્ડી. ફોર્ડ તો આપણે આવે છે ને ભીગો. જર્મન ટેકનોલોજી એનું પતરું તમે જોજો. હે નકર તો ભેંસ આમ કરે તો કોક ઉભરી જાય. ગાડી સેજ ઊભી રાખે કે ગાડી આમ સેજ આમ બીજો ખાટો કરે આવડો કોક પડી મારું તે અડધો ગોળતો બીજો ઊંધી પડી જાય હારી ભેંસ એટલે પાડ. જર્મન ટેકનોલોજી. પેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી કહ્યું, તમને જોઈતું હોય તેટલું જ તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો. પૈસા તમારા છે પણ સાધન સામગ્રી તો મારી છે. દુનિયામાં હજી ઘણા એવા લોકો છે કે જે બધી સાધન સામગ્રીના તીવ્ર ભાવથી પીડાય છે. આ માટે સાધન સામગ્રીનો જરીકે બગાડ કરવાનો તમને કોઈ હક. જો પેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી કહ્યું કે તમે જેટલું ખાઈ શકતા હોય ને એટલું જ તમારે મગાવવું છે. તમારે અનાજનો બગાડ કરવાનો તમને કોઈ હક નથી. પૈસા તમારા છે પણ સાધન સામગ્રી તો સમાજની છે. ઘણા બધા દુનિયાની અંદર એવા દેશો છે મિત્રો જે માટી ખાઈને જીવે છે. યુટ્યુબમાં સર્ચ મારજો, એ દેશનું નામ નથી આવડતું, મેં વિડીયો જોયો. માટી શેકે. અને મેં કીધું કે આ પાઠ ભણાયો ત્યારે ઘણા બધા આપણો ભારત દેશ કે ઓછો ભિખારીઓ નથી. ભારત હે નંબરમાં આવે છે. આ ખાલી સુરનગરમાં જો તો તમે ગલે ગલે રખડતા દે દો બાબા દે દો. સાત કટોર વસ્તુ નથી બિચારા, પણ નથી રોજી રોટી એમ. એને કઈ માંગોનો શોખ ન થતો હોય બિચારા ભાઈ, પણ આ પેટ કરાવે પેટ. હું તો એટલું તમને મિત્રો કહું છું કે તમારી પાસે નાનકડી ગાડી લઈને નીકળાવો. ભગવાને તમને એવી ગાડી આપી 45 ડિગ્રીમાં તાપમાનમાં એ છોકરું આપણે સિગ્નલ બંધ હોય ઊભા હોય અમદાવાદ, નાનકડું છોકરું બિચારું કાચ ચાવી ઠપકારે દે દો ભૈયા. તો હું તો કોઈ એવી તાકાત હોવી જોઈએ જો આપણે 3 કે 5 લાખની ગાડી લઈને નીકળાવો તો આપણે 10 રૂપિયા આપવાની તાકાત હોવી જોઈએ. કારણ કે ઉપરવાળે તો જ આપણે ગાડી ઘણા બધા આપણે હટ આગળ જાય તો કોઈ અધિકાર નહીં. તો જેની પરિસ્થિતિ ખરાબ છે એને ખબર છે યાર. આપણે તો સુખમાં મોટા થયેલા આપણને ખબર ન પડી ગરીબ શું કહેવાય. એકવાર 20 રૂપિયા તો કમાવા જાઓ ખબર પડે કઈ રીતે કમાવાય છે. 20 રૂપિયા ઉડાડી દેતા વાર નથી લાગતો, પણ એને કમાવાતા બહુ વાર. પૈસાનો પણ સદુપયોગ કરવો, એનો પણ ગેરઉપયોગ કરવો નહીં. અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની હેલ્પ કરવી, મદદ કરવી એ પણ એક આપણી ફરજ. તો પૈસો ટકી રહે. એટલે
એનો સેજે તમને બગાડ કરવો એ કોઈ તમને હક નથી. આવું કોને સમજાવે છે? સિક્યુરિટી ઓફિસર. કોને સમજાવે છે? લેખકના મિત્રો અને એમના ફ્રેન્ડ જે છે સમજાવે. અમે સોભીલા પડી ગયા. યાદ રાખજો, રૂઢિપ્રયોગમાં હતા સોભીલા પડી જવું. શું થાય? અમને એમની વાત તદ્દન સાચી લાગી. તદ્દન એટલે એકદમ સાચી લાગી વાત. અમે મોઢા પેડા કે ને આપણે સોભીલા પડ્યા. આમ વેરી સોરી યાર. ક્યારે તો મસ્તી મસ્તીમાં આ છે ને આટી ફોડી નહીં આનંદ થયો. કોઈની વસ્તુ તોડી નાખવાથી, કોઈનું અહિત કરવાથી ક્યારેક તમને રમતમાં છોકર રમતમાં આનંદ થતો હોય. પણ એ દિલને પૂછો ને તો ખબર પડે કે આમે ખોટું કહ્યું. અત્યારે આમ એવું લાગે છે વાત સાચી હો. આપણે પેલી વિરુદ્ધ ઉપર હમણાં ગરમ થઈ ગયા યાર. આપણે યાર આટલા બધા આટલું બધું મોટું મૂંઝાવું છું. આ સિક્યુરિટી ઓફિસરની વાત સાચી છે ને 50 સેકન્ડ ખોટો ન થાય. પૈસા આપણા છે, સાધન સમગ્ર તે સમાજનું છે. આવા ધનવાન દેશોના લોકો આવું માણસ જોઈને અમને અમારી જાત ઉપર શરમ ઉપજી. ખરેખર આપણે એવી બાબતનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ કે આપણે તો ધનવાન નથી એવા દેશના નાગરિક છીએ. આપણે તો આવી રીતના અભાવથી પીડાતા લોકો નજરો નજર જોઈએ છીએ. જો હવે આવા ધનવાન દેશના લોકોની જો માઇન્ડ ઊંચું હોય ને આવું વિચારતા હોય કે અન્નનો બગાડ ન કરવો જોઈએ. આપણે તો ઇન્ડિયામાં રહીએ છીએ. આપણો દેશ એટલો બધો પૈસાવાળો નથી. અને આપણા દેશમાં એ ભિખારીઓ પોતાના ભોજન માટે કેવા પીલાય છે તમે જુઓ છો. પગનો બિચારો ઢેડીને હાલતો હોય તો એ કોઈ રૂપિયો ન નાખતો. ઘણી બધી સંસ્થાઓ ભારતમાં ચાલે છે. ઘણા બધા ભિખારીઓને ખવડાવવામાં આવે છે દાન. આપણા સુરેન્દ્રનગરના એમએલએ ધનજીભાઈ પટેલ છે બિચારા 2 રૂપિયામાં ગ્રામ ભોજનાલયની રીતે જમાડે. અહીંયા લોકો કોણ આવે? જે ગરીબ છે, જેની પાસે ખાવાનું નથી, માન કરી 2 રૂપિયા કરી બિચારે ખાતા હોય એવા લોકો અહીંયા આવે છે. એમની માટે છે. તો ભારત દેશ તો આપણો ક્યાંય એમ કહેવાય કે એટલો મોટો હાઈફાઈ દેશ નથી, ગરીબ છે. તો આપણે આવું હાઈફાઈ શહેરના લોકોની જો વિચારસરણી એવી હોય કે અન્નનો બગાડ ન કરવો જોઈએ તો ખરેખર આપણે તો વિચારવું જોઈએ. છતાં આપણી આંખ ઉઘડતી નથી. ખોરાકની ચીજ વસ્તુઓમાં પણ આપણે કેટલો બેફામ બગાડ કરીએ છીએ. મેં પહેલા કીધું ખોરાકની ચીજોમાં આપણે બેફામ બગાડ કરીએ છીએ. ઘરમાં 3 વ્યક્તિ રહેતા તો 3 શાક થતા હોય જુદા જુદા. મને ભાઈ આ ભાવો મારે આ નહીં. લગ્ન પ્રસંગોની અંદર અનાજનો બગાડ થતો બેફામ. 1000 માણસનું રસોડું હોય પણ 1500 માણસનું કરે, 500 માણસનું વધે. આ શું થયો? બગાડ જ થયો ને. દાળના તપેલા અડધા ધોઈ દેવા પડે, શાકના તપેલા અડધા ધોઈ દેવા. તો આ શું થયું? બગાડ થયો. આ ઘટનાને અમે બરાબર પાઠ ભણાવ્યો. પાઠ ભણાવવો એટલે રૂઢિપ્રયોગમાં થાય ખૂબ ભૂલાવી બોધપાઠ આપવો. અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ મળ્યો. વિકાસ સમા કે એસએમના દોસ્તો સાથે કે ખરેખર બોધપાઠ મળ્યો કે સાચી વાત છે. હવે આપણે આવી આદત હોવી જોઈએ નહીં. અને આજથી પણ આપણે સંકલ્પ લેશું, નીમ લેશું કે આપણે આપણા ઘરે કે બીજાના ઘરે કે સગાવાળાના ત્યાં કે લગ્ન પ્રસંગમાં કે પાર્ટીમાં જઈએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો અનાજનો અન્નનો બગાડ કરશું. મને ટોમેટો સૂપ નથી ભાવતું તો એ ચાખવાય બગાડ કરવો નહીં. અને હોટ ભાવે છે તો હોટ જ લેવું. તો આપણે કોકને તરત ચોટી જઈએ. તો આવો ખોટો બગાડ કરવો જોઈએ નહીં. અમને દંડ ભર્યાની જે ટિકિટ મળેલી તેની ફોટોસ્ટેટ નકલ કરાવીને અમે દરેક એક યાદગીરી રૂપે અમારી પાસે લઈ લીધી અને અમે તે અમારા ઓરડાની દિવાલ ઉપર ચોંટાડીને રાખી. ઓરડો મીન્સ રૂમ. એની દિવાલ પર ચોંટાડીને રાખી.
જે 15 યુરોનો દંડ મળ્યો હતો તેની નકલ ક્યાં રાખી? પોતાના ઓરડાની દિવાલ, જેથી કરીને અમને યાદ રહે કે જો આ જન્મ યાદ આવો ને તેવી 50 યુરોનો દંડ મૂક્યો. આપણે અમેરિકા જેવો જે ટી-શર્ટ તો લેતા જાય કોકને કે અમેરિકા કરો બ્રાન્ડ આ પર 50 મનતો કહેવાય યુએસએ પોલો બધું બ્રાન્ડ બહુ ગમે. કહેવાનો મીન્સ કોઈ પણ વસ્તુનું અપરિચિત કે બનાવને કે એ બગાડ કરવો જોઈએ નહીં. અમે એમના ઓરડાની દિવાલો પર ચોંટાડીને એમને કાયમ ઢંઢોળતા કે કોઈને ક્યારેય કશો બગાડ કરવો નહીં. કાયમ ઢંઢોળતા એટલે અમે બીજાને કહેતા પેલા જર્મન જાવ ધ્યાન રાખજો, બગાડ નહીં કરવાનો યાર. અને આ પાઠ એક સરસ મજાનો પ્રસંગ કથા જેનો સાહિત્ય પ્રકાર છે. અને આ પાઠ ભૂમિપુત્રમાંથી લેવામાં આવ્યો છે. શેમાંથી લેવામાં આવ્યો છે? ભૂમિપુત્ર. ભૂમિપુત્ર એટલે કિસાન. શું થાય? જે અન્નદાતા છે. શું છે? અને આ અન્નદાતા આ ભૂમિપુત્રમાંથી લીધેલ પાઠ સામગ્રી સમાજની છે એ આપણને શું શીખ આપે છે, શું બોધ આપે છે? કે અનાજનો બગાડ કરવો જોઈએ. પૈસા તમારા છે, સાધન સામગ્રી સમાજમાં છે. અહીંયા આપણે 6 લેસન પરિપૂર્ણ કરીએ છીએ.